પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલી શેરડીના રસની લારીમાં ગત રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો, ત્યારે સ્થાનિકો દ્વારા ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ માંગ ઉઠી છે। પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર આવેલ શેરડીના રસની લારીમાં ગત રાત્રે તસ્કરોએ લારીમાંથી પૈસાની પેટી તોડી અને બહાર કાઢી દીધી હતી અને તેમાં રહેલ પરચુરણની ચોરી કરી હતી। ઉપરાંત લારી માલિક મહિલાની બચતની બુક પણ ફાડી અને ફેંકી દીધી હતી। અગાઉ પણ આ લારીમાં અને નજીકમાં આવેલ અન્ય બે લારીમાં ચોરીનો બનાવ બન્યો હતો, ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ સુમિતા અજય ચૌહાણ, હું વાડી પ્લોટ શાક માર્કેટમાં જય માતાજી રસની રેકડી ધરાવું છું। મારે અહીંયા ત્યાં મહિનામાં 2 વખત મારી રેકડી તૂટવાનો બનાવ બન્યો છે। કાલે ગત રાત્રે અમને અહીંયાથી ફોન આવ્યો હતો કે તમારી રેકડીમાંથી વસ્તુ બધી બહાર ફેંકી દીધી છે। મારા પૈસાની પેટી બીજાની રેકડી ઉપર બારે પડી હતી અને મારી જે બચત ખાતાની બેંકની ચોપડી હોય એ બધી ફાડીને ફેંકી દીધી છે અને અંગત 500ની આસપાસમાં મારું પેટીમાં પરચોણ હતું, એ બધું અહીંથી લઈ ગયા છે અને 1 મહિનામાં 2 વાર બનાવ બન્યો છે। તો મારે થોડીક નમ્ર વિનંતી છે કે જરાક ધ્યાન દે કેન્દ્ર। અને ગયા 20 દિવસ પહેલા આ બનાવ બન્યો તો ત્યારે અમારે 3 વ્યક્તિઓની રેકડી તૂટી હતી, એક મારી, એક સામેવાળા ઢોકરાવાળા છે એની અને સામે નાળિયેરવાળા ભાઈ છે તેની। અને નાળિયેરે 10-15 લઈ ગયા હતા અને બગીચો છે એમાં બેસીને પીધા હતા અને બધી વસ્તુ અમારી તોડીને ફેંકી દે છે અને કાંઈ હાથમાં નથી આવતું, એટલે એ લોકો આવી રીતના અમને નુકસાન પહોંચાડે છે। તો મારી નમ્ર વિનંતી છે કે જરા કેન્દ્ર બધું અમારા ઉપર ધ્યાન દે। ઉલ્લેખનીય છે કે દર વખતે શિયાળાની સિઝનમાં આ માર્કેટ સહિત અનેક સ્થળોએ ચોરીના બનાવ બને છે, ત્યારે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં ચાંપતી નજર રાખવી જરૂરી બની છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।